સૌથી પહેલાં તો વ્યૂ લઈએ 100% આસપાસનું પ્રેશર છે અત્યારે સ્ટોક ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યો છે પીએનબી કઈ રીતે સલાહ આપશો? જી કુશ પીએનબી પર પીએનબી મને લાગે છે કે લોંગ ટર્મ માટે ખૂબ જ સારો સ્ટોક છે, બટ આઈ બિલીવ થોડું આ લેવલે નહીં, નીચે અરાઉન્ડ 100 લેવલ આજુબાજુ કમ્ફર્ટેબલ વેલ્યુએશન્સ પણ છે, ટેકનિકલ સપોર્ટ પણ છે. તો મારું માનવું છે પીએનબી આ લેવલે નવી ખરીદારી ના કરો, નીચે 100-105 ની આજુબાજુ આવે તો ખરીદારી કરો. લોંગ ટર્મમાં આઈ એમ શ્યોર કે ટર્નરાઉન્ડ થશે. ઇટ્સ અ લો બીટા, સો બહુ વેઇટેજ નહીં. ફર્સ્ટ યુ શુડ બાય એસબીઆઈ, પણ પછી સેકન્ડ પીએસયુ બેંક બાય કરવી તો પીએનબી કેન બી અ પ્રિફર્ડ પિક. એક વ્યૂ જોઈ રહ્યા છે પીએનબીના કાઉન્ટર માટે. રૂપેશજી, એમએનએમ ફિનાન્શિયલ પર આપની પાસેથી વ્યૂ લઈએ. ડેઝ હાઈ પર આ સ્ટોક અત્યારે 267 પર આપણને કારોબાર થતો એમએનએમ ફિનાન્શિયલમાં બતાવી રહ્યો છે. જે રીતે મજબૂત અપડેટ્સ આવી છે, આપ કઈ રીતે સલાહ આપશો? એકચ્યુઅલી એમએનએમ ફાઇનાન્સ છે ને ગઈકાલના ટ્રેડિંગ રેન્જની અંદર જ ટ્રેડ કરી રહ્યો છે, અને ગઈકાલનો જે ઘટાડો હતો એ સારા એવા વધેલા વોલ્યુમથી હતો. અરાઉન્ડ 70 લાખ શેર્સનો ટ્રેડ થયું હતું. તો એઝ ઓફ નાઉ આમાં એટલો તેજીનો સોદો મને લાગતો નથી. અનલેસ અગર 274 ની ઉપર ટ્રેડ કરે ત્યારે જ આમાં તેજીનું ધ્યાન બનશે. અને ઓવરઓલ અગર પોઝિશનલી અગર આપણે જોઈએ અરાઉન્ડ 6 થી 7 મહિનાથી આ સ્ટોક મોસ્ટલી 255 અને 285 ની રેન્જમાં છે. તો આ નોન ડાયરેક્શનલ સ્ટોક છે, કાંઈ ખાસ તેજી દેખતી નથી. વ્યૂ એમએનએમ ફિનાન્શિયલ પર આપણને બનતો જોઈ રહ્યા છે. કુશ, એસ્ટરડીએમ હેલ્થકેર આ સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે અત્યારે. 5%ની ખરીદારી એસ્ટરડીએમમાં આપણને થઈ રહી છે ને સૌથી વધારે વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે, અને 621ના લેવલ્સ અત્યારે છે એસ્ટરડીએમમાં. આપ કઈ રીતે સલાહ આપશો? એમાં ડેફિનેટલી મને લાગે છે કે ટેકનિકલી દેર ઇઝ અ સ્ટ્રોંગ મોમેન્ટમ, જે રીતે આજે મૂવ છે. બટ ઓવરઓલ મને લાગે છે કે ફ્રેશ બાઇંગ આ લેવલે ના કરવું છે, કારણ કે તમે જુઓ તો થોડું હાઈ બીટા છે, નવા લેવલ્સ છે. 605ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરે 640ના ટાર્ગેટ માટે, બટ ચાંદની નવી પોઝિશન મને લાગે છે આ લેવલે રિસ્ક રેશિયો ઇઝ નોટ ફેવરેબલ. સો હોલ્ડ એક્ઝિસ્ટિંગ પોઝિશન, ફ્રેશ બાઇંગ અરાઉન્ડ 600. 600 આસપાસ થોડા નીચલા લેવલ્સ આવે છે તો ફ્રેશ એન્ટ્રી કરો અત્યારે આ લેવલ્સ પર નહીં, અને જો પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો. ભારત ફોર્જ માટે રૂપેશજી વ્યૂ લઈએ આપની પાસેથી. 1327 પર ફ્યુચરમાં છે ભારત ફોર્જ. લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે ઓપન ઇન્ટરેસ્ટ એડિશનની સાથે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયાથી? ટેકનિકલી ભારત ફોર્જ સારો દેખાઈ રહ્યો છે. છેલ્લા ઓલમોસ્ટ 3 અઠવાડિયાથી આ સ્ટોક રેન્જ બાઉન્ડ હતો 1260 અને 1325ની આસપાસ. સો એઝ ઓફ નાઉ આ 1325ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, અને મારો વ્યૂ છે કે અગર આ 1325ની ઉપર ક્લોઝ આવે છે તો આમાં પાછળથી નવી તેજીની શરૂઆત થઈ શકે. અને આ એના જે પ્રાયર સ્વિંગ હાઈ હતો, સ્વિંગ હાઈ છે 1361, એને કુદાવીને હજુ 20-30 પોઈન્ટની તેજી દેખાઈ શકે છે. તો એવું અત્યારે લાગી રહ્યું છે કે આમાં અપસાઇડ રેન્જ બ્રેકઆઉટ આવી રહ્યો છે, તો આમાં લોંગ પોઝિશન બનાવી શકાય, અને એક પોઝિશનલ સ્ટોપ લોસ રાખવો 1265નો. 1265નો એક પોઝિશન સ્ટોપ લોસ ધ્યાનમાં ભારત ફોર્જ માટે રાખી શકો છો. મેટલમાંથી એક સેલ માટે વ્યૂ લઈએ આપણે કુશ, કારણ કે આજે સિટીનો રિપોર્ટ પણ છે સેલ પર, અત્યારના ટ્રેન્ડ્સ અને મેનેજમેન્ટ કમેન્ટ્રીને કારણે અનુમાન તેમણે વધાર્યું છે. તો એક પોઝિટિવિટી સેલ આપણને બતાવી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બાઇંગ ગઈકાલે પણ હતું સ્ટોકમાં. આપ કઈ રીતે સલાહ આપશો? અત્યારે ડેઝ હાઈ પર છે. સેલમાં ભલે અત્યારે વોલ્યુમ બેઝ બાઇંગ છે, બટ આઈ એમ નોટ અ ફેન ઓફ સેલ ફોર શોર્ટ ટર્મ ટ્રેડિંગ. ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી કરવું જોઈએ, કારણ કે ડિવિડન્ડ પેઇંગ કંપની છે. તો આઈ થિંક એનએમડીસી સેલ ઓલ ધીસ કાઉન્ટર શુડ બી બાય ઓન ડિપ્સ ફોર લોંગ ટર્મ. આ લેવલે પણ ખરીદારી કરો. મને લાગે છે પીએસયુ કંપનીઝમાં સારું મોમેન્ટમ હજુ પણ આવનારા 4-5 વર્ષમાં આવશે, કારણ કે જે રીતે ગવર્મેન્ટે થોટ ઓફ કહેવાય કે સબસિડરીઝને બધા લિસ્ટિંગનું, તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે ઇટ્સ અ ગુડ સ્ટોક્સ ટુ હોલ્ડ ફોર લોંગ ટર્મ. તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા તો ડેફિનેટલી હોલ્ડ કરો. ઇન્વેસ્ટમેન્ટ હોય તો એક હોલ્ડ માટે, સેલ માટે આપણને સલાહ ખાસ કરીને બનતી દેખાડી રહી છે. આ સિવાયના સ્ટોક માટે વ્યૂ લઈએ અત્યારે. ઓટોમાંથી હીરો મોટોકોર્પ. રૂપેશજી, ગઈકાલે પણ મજબૂતી હતી, જે રીતે નંબર્સ આપણને આવતા જૂન મહિનાના દેખાયા હતા અનુમાન કરતાં સારા હતા. અત્યારે પણ જોઈ રહ્યા છીએ ફોલોઅપ એક્શન છે, 0.5% ખરીદારી હીરો મોટોકોર્પ આપણને બતાવી રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો?
હીરો મોટોકોર્પ એકચ્યુઅલી નોન ડાયરેક્શનલ સ્ટોક છે. છેલ્લા 1.5 મહિનાથી આ સ્ટોક રેન્જ બાઉન્ડ છે 4150 અને 4450ની વચ્ચે. તો ઓલ્સો એના 20 DMA નીચે છે. તો પ્રીટી મચ આમાં કોઈ ખાસ ડાયરેક્શન નથી અને કોઈ તેજી નથી દેખાતી. તો આઈ વુડ પ્રિફર અવોઇડ કરવા સ્ટોક. અવોઇડ માટેનો એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે, ખાસ કરીને હીરો મોટોકોર્પના કાઉન્ટર પર. અન્ય સ્ટોક પર અત્યારે વ્યૂ લઈએ. ICICI બેંક કુશ પ્રાઇવેટ બેંક્સમાંથી અત્યારે 0.5% આસપાસ મજબૂતી જે છે અત્યારે બતાવી રહ્યું છે, અને પ્રાઇવેટ બેંક્સમાંથી અત્યારે આ કાઉન્ટરમાં સૌથી વધારે મજબૂતી છે. પરંતુ સેટઅપ કેવું છે ICICI બેંકનું? આમ બેરિશ, કારણ કે આજે થોડું પોઝિટિવ છે, બટ જ્યાંથી ગઈકાલે જે રીતે કરેક્શન આવ્યું છે 2 દિવસમાં, BSE ઓલમોસ્ટ 40 રૂપીઝ કરેક્શન. તો ICICI બેંકની જો આપણે સ્પેસિફિકલી લેવલ્સની વાત કરીએ તો તમે જુઓ તો ઉપરના લેવલથી વીકલીમાં સારું પ્રેશર છે. મંડેથી એક પ્રેશર હતું, આજે એક સપોર્ટ લેવલથી બાઉન્સ બેક છે. તો વેઇટ એન્ડ વોચ. જો નીચે 1420 તૂટે છે તો સેલ, ઉપર 1450 તૂટે તો બાય. એક વ્યૂ આપણને ICICI બેંક માટે ઓવરઓલ ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે. બજાજ ફિનાન્સમાં રૂપેશજી ઘણું પ્રેશર છે અત્યારે. નિફ્ટીના ટોપ લૂઝરમાં બજાજ ફિનાન્સ જોઈ રહ્યા છે. ડેઝ લોના લેવલ પર છે 906ના લેવલ્સ પર. શું કરવું જોઈએ આ ઘટાડે બજાજ ફિનાન્સમાં? બજાજ ફાઇનાન્સ એકચ્યુઅલી ગઈકાલનો લો પણ તોડી ચૂક્યો છે અને સારા એવા વોલ્યુમથી ગઈકાલે બેરિશ કેન્ડલ બનાવી હતી. તો મને લાગે છે કે આમાં હજુ ડાઉનસાઇડ છે અને એના પ્રીવિયસ સ્વિંગ લો જે 885નો હતો એ ટેસ્ટ કરી શકે છે. તો આમાં આજના દિવસ માટે એક મંદીનું ધ્યાન બને છે અને આમાં શોર્ટ કરી શકાય છે ડે હાઈના સ્ટોપ લોસથી, જે કેશમાં અરાઉન્ડ 926 છે. 926 ડેઝ આઈના આ લેવલથી ના સ્ટોપ લોસથી અહીંયાથી શોર્ટ ઇનિશિએટ કરી શકો છો. બજાજ ફિનાન્સ માટેનો વ્યૂ બનતો જોઈ રહ્યા છે. કુશ નાયકા બ્લોક ડીલ થઈ, ખાસ નેગેટિવિટી નાયકાનું કાઉન્ટર આપણને બ્લોક ડીલ વિન્ડોમાં જ્યારે અપડેટ આવી 4%નું પ્રેશર છે અત્યારે. ડેઝ લોના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે. 6 કરોડમાં આ સોદા થયા છે. મોટી બ્લોક ડીલ નાયકામાં આપણને થતી દેખાય. કઈ રીતે સલાહ આપશો આપ? મને લાગે છે નાયકામાં અવોઇડ. ચાલે ઘણી વાર આપણે સ્પેશિયલ શોમાં પણ આ સ્ટોક ઉપર ચર્ચા કરી છે. મને લાગે છે અવોઇડ. ખાસ કરીને નાયકા એઝ અ જો બ્રાન્ડ પોઝિશનિંગ એને કોસ્મેટિક તરીકે કર્યું છે, નાવ દે આર પ્લાનિંગ ટુ એક્સપાન્ડિંગ ઇન એપેરલ સેક્ટર ઓલ્સો. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ માર્કેટમાં એન્ટર થઈ રહ્યું છે અને ટેકિંગ અ બિગ રિસ્ક. હા, સક્સેસ જશે તો મોટું વેલ્યુએશન અનલોકિંગ હશે, બટ અધરવાઇઝ ચાન્સીસ આર કે જે ઝુડિયો છે આ બધા વિલ ગીવ ટફ કોમ્પિટિશન. તો નાયકામાં મારી સલાહ રહેશે એક્ઝિટ, સેલ કરો. નીચે 160 170 આવે ત્યારબાદ આપણે રિવ્યુ કરીશું. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને ખાસ કરીને નાયકા માટે. રૂપેશજી એક કાઉન્ટર આપની પાસેથી જાણીએ છેલ્લે. કોરોમંડલ ઇન્ટરનેશનલ 3% ઉપર છે આ સ્ટોક અત્યારે, અને જે એક મજબૂતી સાથે આપણને કારોબાર થતું જોઈ રહ્યા છે. ગેપ અપ ઓપનિંગ પ્રીવિયસ ક્લોઝની સામે આજે બતાવી છે કોરોમંડલ. આપ કઈ રીતે સલાહ આપશો? કોરોમંડલ છેલ્લા અગર 1 મહિનાની પ્રાઇસ મૂવમેન્ટ જોઈએ તો આમાં 2250નો એકદમ સ્ટ્રોંગ સપોર્ટ છે. આ સપોર્ટ એણે લગભગ ઘણી બધી વખત ટેસ્ટ કર્યો છે અને ગઈકાલે પણ જે લો હતો એ અરાઉન્ડ 2249.60 હતો. તો આ એક સપોર્ટની પાસે છે. તો મારા હિસાબે આમાં લોંગ પોઝિશન બનાવી શકાય છે અને એક 2240નો સ્ટોપ લોસ રાખવો અને ઉપરમાં જે આની રેન્જની હાઈ છે અરાઉન્ડ 2500, તો 2500 સુધી એક પોઝિશનલ ટાર્ગેટ રાખી શકાય છે અને 2240નો સ્ટોપ લોસથી હોલ્ડ કરો. 22